ફાઇનલી બસ કેચ કરવામાં સફળ થયા છીએ. ટાઈમે આવી ગઈ બસ અને જગ્યા બી મળી ગઈ. અને પ્રાંશુલ છે એ બહારનો વ્યૂ જોવા માંડ્યો. સિટી એકચ્યુઅલ અમદાવાદ સિટી. પ્રાંશુલ મજા આવે બહાર જોવાની? વેરી ગુડ. ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. આજે અમારે જવાનું છે એક મેરેજમાં, જે છે આણંદ, અને જવાનું છે એસટી બસમાં. તો જોઈએ. તો થોડી વારમાં લંચ કરી અને નીકળીએ આણંદ માટે. તો આજે લંચમાં મંગાવ્યા છે ઢોસા, અને આ રીતના કંઈક વિચિત્ર પેકિંગમાં આવ્યા છે. આ રીતનું બોક્સમાં છે ઢોસા. જો 1, 2 ને 3 આ રીતના ઢોસાના પેકિંગ પહેલી વખત જોયા. તો ઢોસાની સાથે છે દાળ, અને આ 2 ટાઈપની ચટણી. આ નારિયેળની ચટણી છે, અને આ ખબર નહીં કોઈ લસણની કે એવી ચટણી લાગે છે. પહેલી વખત આ ટાઈપનો ઢોસો જોયો. અને આ દાળની ક્વોન્ટિટી બહુ ઓછી છે. સ્પેશિયલી મારે જેવાને તો ઓછી જ પડે આટલી દાળ. તો પ્રાંશુલ છે ઢોસા એક જ એવી વસ્તુ છે જે જાતે ખાય છે. બાકી બધી વસ્તુ એને ખબર હોવી પડે. હા, તને મૈસૂર મસાલા ચખાડીશ. ઓકે. તો લંચ ફિનિશ કરી દીધું છે, અને હવે કેબથી અમે જઈશું એસટી સ્ટેન્ડ, અને ત્યાંથી પછી નીકળશું આણંદ. તો કેબ બુક કરાવીને નીકળીએ. તો મારી કેબ આવી ગઈ છે. ફટાફટ જઈએ છીએ નીચે. ચલો, ધીમે 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 ધીમે. હાજી. તો મારી કેબ આવી ગઈ છે, ને હવે નીકળીએ છીએ ફટાફટ. હા, એ વ્હાઈટ કલરની જ છે. તો હવે જાય આણંદ. પેલા બસ સ્ટેન્ડ તો પહોંચવા દે. ટ્રેનનો બ્રિજ નથી પ્રાંશુલ, અટલ બ્રિજ છે. ખબર નહીં આ વિડીયોમાં આવે છે કે નહીં. હા, નીચે નદી છે. કઈ નદી છે ખબર છે? કઈ નદી છે? અમદાવાદ ગંગા નથી. બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ. હવે અંદર જઈને જોઈએ કઈ જગ્યાએ આણંદની બસ મળે છે. તો હવે અહીંયા પ્લેટફોર્મ ઉપર પહોંચી ગયા. જોઈએ હવે ક્યારે બસ આવે. બસમાં જગ્યા મળે છે કે નહીં જોઈએ. 2 વાગ્યાનો બસનો ટાઈમ બતાવે છે. જોઈએ કેટલા વાગે આવે. ફાઇનલી બસ કેચ કરવામાં સફળ થયા છીએ. ટાઈમે આવી ગઈ બસ, અને જગ્યા બી મળી ગઈ. અને પ્રાંશુલ છે એ બહારનો વ્યૂ જોવા માંડ્યો. સિટી એકચ્યુઅલ અમદાવાદ સિટી. પ્રાંશુલ મજા આવે બહાર જોવાની? વેરી ગુડ. તો ભાઈ પહેલો એવો ઇન્સ્ટન્સ છે જેમાં હું, પ્રાંશુલ અને મમ્મા ત્રણેય એસટી બસમાં બેઠા હોય ને ક્યાંય જતા હોઈએ. આટલા વર્ષમાં કોઈ દી એવું થયું જ નથી કે અમે ત્રણેય હારે એસટી બસમાં ક્યાંય જતા હોઈએ. તો એસટી બસમાં કેટલાય ટાઈમ પછી પ્યોર નોસ્ટાલ્જિક ફિલિંગ આવે છે. એમાં આવું પહેલી વખત હું પ્રાંશુલે હારે છે અમારી. પ્રાંશુલ કેવું લાગે છે તને? મજા આવે છે? ઓકે. તને મજા આવતી હોય તો આપણે નેક્સ્ટ ટાઈમે પાછા જઈએ બસમાં ક્યાંક બહાર. ગાડી ઘરે મૂકીને. આજે ગાડી સર્વિસમાં દીધી છે, એટલે ગાડી લઈને જવાનો કોઈ સ્કોપ નહોતો, એટલે પછી બસમાં ડિસાઈડ કર્યું. હા, ગાડી રિપેર થાય છે ભાઈ અમારી. તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ આણંદ. અને પ્રાંશુલ છે એની એક ઊંઘ પૂરી કરીને ઉઠીને હવે કંઈક ખાવા માટે માંગે છે. પ્રાંશુલ શું ખાઈશ? ચિપ્સ માંગે છે ભાઈ પ્રાંશુલ. તો ભાઈ અહીંયા અમે વેઇટ કરીએ છીએ પ્રાંશુલના મામાની, જે અમને અહીંથી ગાડીમાં પિકઅપ કરવાના છે. તો એની વેઇટ કરીએ છીએ. તો ભાઈ ફાઇનલી દ્રશ્ય બાબુ આવી ગયું છે પાછું. દ્રશ્ય બાબુ ઇઝ બેક. અને પ્રાંશુલ છે એને જોઈને એનું એક્સાઇટમેન્ટ નેક્સ્ટ લેવલ પહોંચી ગયું પ્રાંશુલનું. તો ભાઈ અહીંયા ઉતારાની જગ્યા ઉપર આવી ગયા છીએ. અહીંયા સામાન રાખીને અહીંયાથી ક્યાંક બીજે જવાનું છે. ખબર નથી ક્યાં આગળ. કેવી ખાલી જગ્યા છે. આણંદથી નજીક વડતાલ છે, ત્યાં આગળ ઉતારો છે. પ્રાંશુલ અને દ્રશ્ય રૂમમાં આવતાની સાથે જ મસ્તી ધમાલ અને ચિપ્સ ખાવાનું ચાલુ કરી દીધું. પ્રાંશુલ આ ગાડી તો જોરદાર છે. ફેરવીને તો બતાવો. ખુલે કઈ રીતે? ગાડી રોબોટ બને એવી ગાડી છે ભાઈ, જોરદાર.
ઓહો, ખાલી એક સીટ દબાવે તો ખુલી જાય ગાડી, આખી રોબોટ બની જાય. વાહ. તો ભાઈ ઉતારાની જગ્યામાં નીચે તો જોરદાર મોટું ગ્રાઉન્ડ છે અને એમાં હાથી બી રાખેલા છે. પ્રાંશુલ જો હાથી છે, જો મોટા મોટા. પ્રાંશુલ અહીંયા ગાડી ફેરવાનું ચાલુ કરી દીધું. પ્રાંશુલને જ્યાં ત્યાં ગાડી જ ફેરવીશ કા પ્રાંશુલ? ઘાસમાં ગાડી ફેરવે છે. ગાડી ભલે ને રહી તો અહીંયા હાથી પાસે આવી ગયા છીએ અમે. લે બોલ, મૂકી દીધી ગાડી? ઓહો, પ્રાંશુલ અહીંયા ફોટો પડાવશે હાથી પાસે. એ જોરદાર લાગે જો. આગળ આવતો રે. હા મસ્ત લાગે પ્રાંશુલ. પ્રાંશુલ દ્રશ્ય બાબુ બે ફાઇનલી ગ્રાઉન્ડમાં આવી ગયા છે. બે હામ હામે ક્યાં ફેરવશે ગાડી? અહીંયા દોડા દોડી કરો, અહીંયા તો કાંઈ નહીં થાય પ્રાંશુલ. અહીંયા દોડો, અહીંયા પડશે ને તોય કાંઈ નહીં થાય, ઘાસ છે એટલે. ના ના, ઈ તું રાખ, ઈ તું રાખ. મૂકી દો, મૂકીને રમો. દોડો દોડો દોડો, પકડો એને. તો ભાઈ ફાઇનલી દ્રશ્ય જાય છે પ્રાંશુલને પકડવા માટે. દોડો દ્રશ્ય, દોડો, ફાસ્ટ દોડો. ઓય શું થયું? દી થયું? ક્યાં કાંઈ થયું છે? કાંઈ તો થયું નથી. કારણ વગરનું દી દી કરે છે. પ્રાંશુલે પકડવા ન થતો તો પ્રાંશુલ ભાગી જાય. આ ક્યાં પકડવા જાવે છે પ્રાંશુલ તને? એની નજીક રહીશ તોય તને નહીં પકડે. હવે ક્યાં જાય છીએ આપણે પાછા? આપણે વલ્લભ વિદ્યાનગર. અચ્છા, હવે અહીંથી પાછું વલ્લભ વિદ્યાનગર જવાનું. ત્યાં કંઈક મંડપ મુહૂર્ત. અચ્છા, મંડપ મુહૂર્ત ત્યાં છે. હેલો, વડતાલ ધામમાં પ્રવેશ્યા છીએ. અમે દ્રશ્યભાઈ આજે મિહિર કુમાર અને રચનાબેન સાથે છે. જોજે જોજે પાછળ, પાછળ જોજે, પાછળ રિક્ષા છે. કોને શૂટ કરે તું? તારો કેમેરો એંગલ તો બરાબર રાખ. મતલબ ડાયાગોનલ એંગલમાં શૂટ થાય છે. હારા તો છે. હા, હવે બરાબર થયું. હવે દ્રશ્ય માથે ચોટી લીધી છે. મિહિર કુમાર સાથે છે. આમાં પ્રાંશુલ આવ્યો છે બે કાર લઈને, જેની મમ્મી સંભાળી રહી છે. ફ્રન્ટ કેમ કરવાનું? અરે ફ્રન્ટ, આ ફ્રન્ટ. ઓકે, આમાં હસ્તે. હવે એન્ટિક કેમેરા છે અમારા મિહિર કુમારનો, એટલે આમાં કાંઈ નહીં, સિમ્પલ આમથી આમ જ કરવાનું છે ખાલી. ચલો હવે આવ્યા છે રજવાડી ચા પીવા. તો ભાઈ ફાઇનલી પ્રાંશુલ છે એ રજવાડી ચાના ઓનર સાથે બેસી ગયો છે. હા, એની ચાય છે. લગ્નની જગ્યાએ આવી ગયા ફાઇનલી. ટિપિકલ લગ્નનો માહોલ.